કરાવવા બદલ કઠલાલ સિવિલ કોર્ટમાં સરકારી વકીલ રાજેન્દ્ર ગઢવી 20 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે। ત્યારે ખેડૂતે કઠલાલમાં બાના ખતથી ખરીદેલી કરોડો રૂપિયાની જમીનનો વિવાદ કોર્ટમાં ચાલી રહ્યો હતો, જેમાં જમીન ખરીદનારની તરફેણમાં હુકમ કરવા માટે પૈસા માંગ્યા હતા। એસીબીની ટીમે છટકું ગોઠવીને રાજેન્દ્ર તેમજ અન્ય એક વકીલ સહિત 2 વચેટિયાને ઝડપી લીધા હતા। એ સિવિલ મેટર હોય તેમાં વારંવાર મુદતો પડતી રહેતી હતી અને છેલ્લા જે 2 મુદતો પડી તેમાં નામદાર કોર્ટ તરફથી તેઓને એક સુધારા હુકમ માટે પુરસીસ પણ રજૂ કરવા માટે જણાવેલું, પરંતુ ત્યારબાદ આ કામના જે આરોપી છે સરકારી વકીલ, એ સરકારી વકીલે આ કામના ફરિયાદીનો સંપર્ક સામેથી કરેલો અને એવું જણાવેલું કે તમે મને 50 લાખ રૂપિયા આપો તો હું તમારી તરફેણમાં ઓર્ડર કરાવી આપીશ। દાહોદમાં નકલી જમીન એને કૌભાંડને લઈને મોટી કાર્યવાહી સામે આવી છે। પોલીસે વધુ 4 લોકોની ધરપકડ કરી। 2 પૂર્વ ટીડીઓ અને 1 પૂર્વ એટીડીઓ પોલીસના સકંજામાં છે। સીએમ બારિયા, એકે સંગાડા અને એટીડીઓ પીએસ અમલિયાર અને સર્કલ ઓફિસર એમકે તાવિયાડની ધરપકડ કરાઈ છે। આરોપીઓએ પોતાની સત્તા બહારની જમીનોના નકલી હુકમ પર સહીઓ કરી હતી। અત્યાર સુધીમાં નકલી એને પ્રકરણમાં 8 ફરિયાદો નોંધાઈ, જેમાં પોલીસે 100 થી વધુ શખ્સો સામે ગુનો નોંધ્યો છે। તો 100 થી વધુ શખ્સો સામે ગુનો નોંધાયો છે અને સત્તા બહારની જમીનોના નકલી હુકમ પર સહીઓ કરી હતી। નકલી એને પ્રકરણમાં 8 ફરિયાદો નોંધાઈ છે। ત્યારે આ કેસમાં પોલીસે 100 થી વધુ શખ્સો સામે ગુનો નોંધ્યો છે અને વધુ 4 લોકોને પોલીસે ઝડપ્યા છે। તો 100 થી વધુ લોકો સામે ગુનો નોંધાયેલો છે। દાહોદમાં નકલી જમીન એને કૌભાંડને લઈને મોટી કાર્યવાહી કરવામાં આવી અને નકલી એને કરવામાં આવ્યું હતું અને પોલીસે વધુ 4 લોકોની ધરપકડ પણ કરી છે। 100 થી વધુ લોકો સામે ગુનો નોંધાયો છે। 2 પૂર્વ ટીડીઓ અને 1 પૂર્વ એટીડીઓ પોલીસના સકંજામાં આવ્યા છે। ત્યારે આ બાબતે હાલમાં પણ પોલીસ તપાસ કરી રહી છે। સીએમ બારિયા, એકે સંગાડાની ધરપકડ થઈ છે, સાથે જ એટીડીઓ પીએસ અમલિયાર અને સર્કલ ઓફિસર એમકે તાવિયાડની પણ ધરપકડ થઈ છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ઉત્સવ પાસેથી। ઉત્સવ, પોલીસે 100 થી વધુ શખ્સો સામે આ બાબતે ગુનો નોંધ્યો છે, શું વધુ માહિતી? જી અંકુર, જે દાહોદનો જે બહુ ચર્ચિત જે નકલી એને જે કૌભાંડ જે કેસ છે, જેની અંદર જે મુખ્ય આરોપી જે શેષવ પરીખ છે તેની જેને ઝડપી પોલીસે પાડ્યો હતો, તેની પૂછપરછ બાદ જે અનેક ખુલાસા થયા હતા, જેની અંદર જે દાહોદમાં અગાઉ ફરજ બજાવેલા જે એટીડીઓ અને જે ટીડીઓ સહિતના જે ઉચ્ચ અધિકારી છે, રિટાયર અધિકારી છે, તેની ધરપકડ આજે દાહોદ જિલ્લા પોલીસે કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। જી, આભાર માહિતી આપવા બદલ।